મિત્રો તો કેમ છો તમે બધા મજામાં રહેશો? આજે આપણે બનાવશું બટેટાની સૂકી ભાજી. મામાદેના ઓટલે પ્રસાદી નિમિત્તે આજે બનાવવાના આપણે સૂકી ભાજી. બટેટા બાફા મૂકી દીધા છે. હવે જે સામગ્રી જોઈએ એ આપણે કટિંગ કરીને હવે એનું મિક્સર કરી નાખશું. તો આપણે શિંગદાણાનો ભૂકો કરી નાખ્યો, મરચાંની પેસ્ટ કરી નાખી, આદુની પેસ્ટ કરી નાખી, કોથમરી સંભાળી નાખી, મીઠો લીમડો, લીંબુનો રસ, આખું જીરું, મીઠું, હિંગ અને ખાંડ એટલી સામગ્રી આપણે જોઈશે. આ બાજુ આપણા બટેટા બફાઈ રહ્યા છે. ત્યાં સુધીમાં તમે વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તમને ગમતા આવા રેસીપીના વિડીયો નવા લાવતા રહીશું. તો મિત્રો આપણે સૌપ્રથમ ચૂલો ફકટાઈ લઈશું. પહેલાં સૌપ્રથમ તેલ નાખી દઈએ. એમાં થોડુંક તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી દેવું. જીરું ફૂટી જાય એટલે તરત જ આપણે આદુની પેસ્ટ નાખી દેવું.
પછી નાખી દઈએ આપણે મરચાંની પેસ્ટ. થોડુંક હલાવીને મરચાંની પેસ્ટને પાકવા દઈશું આપણે. પછી તરત જ આપણે નાખી દઉં શિંગદાણાનો ભૂકો. એને હલાવી નાખશું પહેલાં અને થોડીક હિંગ નાખી દઈએ આપણે. અને સારી રીતે આપણે સાતળી લઈશું. પછી થોડોક નાખી દઈએ લીમડો. ખાંડ સ્વાદ પ્રમાણે નાખી દઈએ. અને પછી આપણે નાખી દઈએ બટેટા. એમ થોડોક લીંબુનો રસ નાખી દઈશું. અને મીઠું સ્વાદ પ્રમાણે નાખીને પછી નાખી દઈએ આપણે કોથમરી અને હળવા હાથે એને હલાવી નાખશું. સાવ ધીમા ધીમા હાથે હલાવવું જેથી બટેટા આપણા ભાંગે નહીં. તો આપણી સૂકી ભાજી તૈયાર થઈ ગઈ છે. તો થોડીક ઉપરથી નાખી દઈએ આપણે કોથમરી. હવે આપણે બાળકોને જમાડી દઈએ.